જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 8ના વાર્ષિક પરીક્ષા લક્ષી એસાઇનમેન્ટ 2025ના સામાજિક વિજ્ઞાનના પ્રશ્ન નંબર 3ના બધા જ પ્રકરણના જવાબો ઉપર ચર્ચા કરશું. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા બીજા વિડીયો પણ જોઈ શકો. પ્રકરણ 5. પહેલો પ્રશ્ન છે, પ્રાચીન ભારતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો કઈ કઈ હતી? તો જવાબ આવશે મિત્રો નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા, વલ્લભી વગેરે વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો હતી. બીજો પ્રશ્ન, ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ? તો જવાબ આવશે ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષકનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ. ત્રીજું, બ્રહ્મો સમાજની સ્થાપના ક્યારે અને કોણે કરી? તો ઈસવીસન 1828માં રાજા રામમોહન રાય. ચોથું, સ્વામી વિવેકાનંદ શાના પ્રતીક અને સ્ત્રોત બન્યા હતા? તો સ્વામી વિવેકાનંદ નવી વિચારધારાના પ્રતીક અને ભવિષ્ય માટે એક મહાન શક્તિના સ્ત્રોત બન્યા હતા. પ્રકરણ 6ની અંદર પહેલો પ્રશ્ન છે, પ્રજામાં રાષ્ટ્રીય એકતાની ભાવના ક્યારે જન્મે? જ્યારે પ્રજાને એમ લાગે કે તેઓ ભાવનાત્મક રીતે એક જ છે તેમજ તેમના હિત પણ એક જ છે એવો ખ્યાલ આવે ત્યારે તેમનામાં રાષ્ટ્રીય એકતાની ભાવના જન્મે. બીજો, ક્રિપ્સ મિશન શાથી નિષ્ફળ ગયું? તો ક્રિપ્સ મિશનની દરખાસ્તો ભારતીયોની સ્વતંત્રતાની માંગને સંતોષી શકી નહીં, તેથી ક્રિપ્સ મિશન નિષ્ફળ ગયું. વલ્લભભાઈ પટેલ સરદાર શાથી બન્યા? તો વલ્લભભાઈ પટેલના કુનેહપૂર્ણ નેતૃત્વ હેઠળ થયેલો બારડોલી સત્યાગ્રહ સફળ થયો. આમ આ સત્યાગ્રહના સફળ સંચાલનથી વલ્લભભાઈ પટેલ સરદાર કહેવાયા. ચોથો, હિંદ છોડોની લડત કોણે અને ક્યારે શરૂ કરી? તો જવાબ આવશે ગાંધીજીએ 8 ઓગસ્ટ 1942માં. પ્રકરણ 7. પ્રશ્ન નંબર 1, પ્રાચીન ભારતના કયા વિશ્વવિદ્યાલયોમાં કલા શિક્ષણ અપાતું હતું? તો જવાબ આવશે તક્ષશિલા અને નાલંદા વિશ્વવિદ્યાલયમાં. બીજું, ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુઘલ રાજવીઓમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે મિત્રો બાબર, હુમાયું, અકબર, જહાંગીર અને શાહજહાં. ત્રીજો, રાજા રવિ વર્માનો જન્મ ક્યારે અને ક્યાં થયો? તો 1848માં કેરળ રાજ્યના કિલીમન્નુર ગામના રાજવી કુટુંબમાં થયો હતો. ચોથો, પાલ ચિત્રશૈલીનો વિસ્તાર ક્યાં થયો હતો? તો પાલ ચિત્રશૈલીનો વિસ્તાર બંગાળ, બિહાર, નેપાળ અને તિબેટમાં. પ્રકરણ 8. ભારત દેશ ક્યારે સ્વતંત્ર થયો? 15 ઓગસ્ટ 1947. બીજું, આરજી હુકુમતની સ્થાપના કોણે શા માટે કરી? તો જૂનાગઢના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડવા જોડાણ ખત લખી આપ્યું. આથી મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી. ત્રીજો, નીતિ આયોગમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો નીતિ આયોગમાં નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ, વહીવટી નિષ્ણાતો અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. જુલાઈ 1947 બ્રિટિશ પાર્લામેન્ટે કયો ધારો પસાર કર્યો? તો હિન્દ સ્વાતંત્ર્ય ધારો. આ ધારો પસાર કર્યો. પ્રકરણ 12. એ પહેલાં ફરી પાછું તમને મિત્રો યાદ દેવડાવી દઉં કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા બીજા વિડીયો પણ મેળવી શકો. ઉદ્યોગ શબ્દનો અર્થ શું છે? કોઈપણ કાચા માલનું યાંત્રિક સાધનોની સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિ એટલે ઉદ્યોગ.
બીજું, વિશ્વના મુખ્ય ઉદ્યોગો કયા કયા છે? લોખંડ પોલાદ, સુતરાઉ કાપડ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી. ત્રીજો, કુદરતી રેસા શામાંથી મેળવવામાં આવે છે? તો કુદરતી રેસા ઊન, રેશમ અને શણ આ બધા કાચા માલના રેસાઓમાંથી મેળવવામાં આવે છે. ચોથો, માહિતી તકનીકી ઉદ્યોગના ધરીરૂપ મુખ્ય સ્થળો ક્યાં ક્યાં છે? તો મધ્ય કેલિફોર્નિયાની સિલિકોન વેલી અને ભારતનું બેંગલુરુ શહેર માહિતી તકનીકી ઉદ્યોગના ધરીરૂપ મુખ્ય સ્થળો છે. પ્રકરણ 13 મિત્રો, કેવા લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે છે? તો સ્વસ્થ, સુશિક્ષિત, કેળવાયેલા, પ્રતિભાવંત અને વિચારશીલ લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે સંસાધનનો વિકાસ કરે છે. બીજું, વસ્તી વિતરણની તરાહ કે વસ્તી વિભાજન એટલે શું? તો પૃથ્વી સપાટી ઉપર એટલે કે પૃથ્વીના ખંડોમાં જે રીતે વસ્તી ફેલાયેલી છે એને વસ્તી વિતરણની તરહ અથવા તો વિભાજન કહે છે. ત્રીજો, માનવી હંમેશા મેદાની વિસ્તારમાં રહેવાનું શા માટે પસંદ કરે છે? તો મેદાની વિસ્તારો ખેતી, ઉદ્યોગ ને સેવાની પ્રવૃત્તિઓ માટે ખૂબ ઉપયોગી હોય એટલે માનવી હંમેશા મેદાન વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે. ભારતમાં અને ગુજરાતમાં કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી યુવા વસ્તી છે? તો ભારતમાં કુલ વસ્તીના 19.14% અને ગુજરાતમાં કુલ વસ્તીના 19.45% યુવા વસ્તી છે. પ્રકરણ 14, કુદરતી આપત્તિ કોને કહેવાય? તો જે આપત્તિ માટે કુદરતી બળ કે સંજોગો કારણભૂત હોય એ આપત્તિને કેવી કહેવાય? કુદરતી આપત્તિ. બીજો, માનવ સર્જિત આપત્તિ કઈ કઈ છે? આગ, હુલ્લડ, બોમ્બ વિસ્ફોટ અને ઔદ્યોગિક અકસ્માત. ભૂસ્ખલનની ઘટનાઓ કયા ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે? તો ભૂસ્ખલનની ઘટનાઓ પર્વતીય ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે. મહામારીની પરિસ્થિતિ એટલે શું? ખૂબ વ્યાપક વિસ્તારમાં હજારો લોકો વિષાણુજન્ય રોગોનો ભોગ બને ત્યારે તે પરિસ્થિતિને મહામારીની પરિસ્થિતિ કહે છે. પ્રકરણ 17ની અંદર પહેલો પ્રશ્ન, ફોજદારી દાવામાં કઈ બાબતોનો સમાવેશ કરી શકાય? તો ફોજદારી દાવામાં મિત્રો ચોરી, લૂંટફાટ, ખૂન, મારામારી વગેરેનો સમાવેશ થાય છે. બીજું, આપણા દેશની ઘણી બધી અદાલતમાં કઈ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે? તો જવાબ આવશે મિત્રો સર્વોચ્ચ અદાલત. ત્રીજો, વડી અદાલતને કોને જોડતી કડી છે? તો વડી અદાલત, તાબાની અદાલત અને સર્વોચ્ચ અદાલતને જોડતી કડી છે. ચોથો, સુઓ મોટો કોને કહેવામાં આવે છે? તો કોઈ વખત અદાલત જાતે જાહેર હિતની બાબતને કેસ દાખલ કરે ત્યારે તેને સુઓ મોટો કહેવામાં આવે છે. ઓકે મિત્રો, આપણે ચર્ચા કરી એસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પ્રશ્ન નંબર 3ના બધા જ પ્રકરણોના જવાબ પર. આ જ રીતે બીજા પ્રશ્નપત્રોના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.